નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સ્કોલરશિપ આવી ગઈ છે તેના વિશે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11-12 અને જે અન્ય જે કોર્સ આવે છે એસસી કેટેગરીના મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તેના અકાઉન્ટમાં જમા થઈ ગઈ છે. તે પ્રોસેસ લાઈવ આ વિડીયોમાં સમજાવવાનો છું. જો આપણા વિડીયોમાં તમે નવા આવ્યા હોય આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો અને આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો. કારણ કે મિત્રો આપણે આ બધું માર્ગદર્શન આપણે પીરસતા હોઈએ છીએ. મિત્રો મોસ્ટલી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આવે છે જે એક કેટેગરીની એસસી કેટેગરીની અત્યારે આવી રહી છે તેના માટે આપણે એક લાઈવ પ્રોસેસ જોઈશું કે કેવી રીતે તમે ચેક કરી શકશો કે પોર્ટલમાં તમારી સ્કોલરશિપ છે તો તમારા સરકાર દ્વારા તમારા ખાતામાં ક્રેડિટ કરી દેવામાં આવેલી છે. મિત્રો, તમારી જે સ્કોલરશિપ છે તમારા જે આધાર કાર્ડ સાથે જે તમારું બેંક એકાઉન્ટ લિંક હોય છે તેમાં ક્રેડિટ થતી હોય છે. તો મિત્રો, લાઈવ પ્રોસેસ ચેક કરવા માટે આપણે વિડીયોને અંત સુધી જોતા રહીશું. આપણે આ વિડીયોમાં સંપૂર્ણ પ્રકારની માર્ગદર્શન આપ્યું છે. જો તમારો કોઈ પ્રકારનો ડાઉટ રહેતો હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. હું એના પર વિડીયો લાવવાની 100% કોશિશ કરતો રહીશ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગમે તે બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. તો મિત્રો, હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે. અહીંયા તમારે સર્ચ બારમાં ડિજિટલ ગુજરાત ટાઈપ કરવાનું છે. ડિજિટલ ગુજરાત, ત્યાર પછી સર્ચ કરવાનું છે. પહેલી એક વેબસાઇટ આવશે, જે આ જે વેબસાઇટ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો તમારે આ જે 3 લાઈન દેખાય છે આ લાઈનમાં તમારે ક્લિક આપવાનું છે. નીચે તમારે બોક્સ ઉપર ટિક કરી નાખવાનું છે. ત્યાર પછી મિત્રો તમારે એક લોગિનનો ઓપ્શન જોવા મળશે, તે લોગિનમાં ક્લિક આપવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા મિત્રો લોગિન માટે તમે જે માધ્યમથી લોગિન કરવા માંગતા હોય તે માધ્યમ લોગિન કરી નાખવાનું છે. તો મિત્રો, હું આઈડી પાસવર્ડ ઓપન કરીને ત્યાર પછી આપણે મળી. ત્યાર પછી મિત્રો તમે આઈડી પાસવર્ડ નાખ્યા બાદ તમારે લોગિનમાં ક્લિક આપવાનું છે. ત્યાર પછી મિત્રો જે આઈડી પાસવર્ડ નાખ્યા છે તેનું એકાઉન્ટનું નામ બતાવી દેશે. ત્યાર પછી તમારે આ 3 લાઈન ઉપર ક્લિક આપવાનું છે. ત્યાર પછી અહીંયા સર્વિસનું ઓપ્શન તમને જોવા મળે છે, તે સર્વિસના બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી સ્કોલરશિપ સર્વિસના ઉપર ક્લિક આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નીચે જ્યારે જશો ત્યારે તમારે યર 2023-24 હશે તે બરોબર. ત્યાર પછી મિત્રો તમારો એપ્લિકેશન નંબર, ડેટ, જે સ્કીમમાં તમે એપ્લાય કર્યું છે, એસસી કેટેગરી છે એટલે મોસ્ટ ઓફલી આ સ્કીમમાં વધારે એપ્લાય થતું હોય છે. સ્ટેટસમાં મિત્રો અપ્રુવડ બાય ઓથોરિટી આવે છે, તમે જોઈ શકો છો. આ સ્ટેટસ છે ને નીચે કોલમમાં લખ્યું છે અપ્રુવડ બાય ઓથોરિટી. તમારું જે ફોર્મ છે તે મંજૂર કરી દેવામાં આવ્યું છે. સ્કોલરશિપ કઈ તારીખે જમા થઈ તે ચેક કરવા માટે તમારે સિમ્પલી આ તમે સ્લાઇડ કરવાનું છે. આવી રીતે તમે સ્લાઇડ કરતા હોય તો આ જમણી બધું સ્લાઇડ કરવાનું છે. આ મિત્રો રિન્યુનું ફોર્મ છે એટલે એપ્લિકેશન નંબર લખેલો છે. ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર છે, એપ્લિકેશનનો પ્રોફાઇલ મોબાઈલ નંબર. પીએફએમ સ્ટેટસ જે વેરીફાઈડ આવે ત્યાર પછી તમારી જે સ્કોલરશિપ છે આવતી હોય છે. મિત્રો, આ તમે જોઈ શકો છો પેમેન્ટ ડેટ 22 તારીખે 2 મહિના 2024. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં પૈસા આવેલા છે. આ એકાઉન્ટ નંબર છે. આ એકાઉન્ટ નંબરના પહેલાં 2 ડિજિટ, છેલ્લા 4 ડિજિટ આવેલા છે અને કયા નામ ઉપર છે ખાતું તે આવી ગયું છે એનું નામ. મોસ્ટ ઓફલી આધાર કાર્ડ લિંક જે હોય છે ડીબીટી, તેમાં પેમેન્ટ ડાયરેક્ટના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ધોરણ 12નું છે એટલે એને 5000 જેટલી સ્કોલરશિપ મળી ગઈ છે 22/2/2024ના દિવસે. આવી રીતે મિત્રો તમે ચેક કરી શકો છો. જ્યાં સુધી આ શો ન થાય ત્યાં સુધી તમારી સ્કોલરશિપ ન આવે. આ શો થાય ત્યાં તમારી સ્કોલરશિપ આવી જાય છે. તો આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સપોર્ટ કરવાનો અમારો વિનંતી. આપણી ચેનલના 1000 સબસ્ક્રાઈબર ભોગવાના આવે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો આભાર તમારો.